ઓકે, આપણે લાસ્ટ જોયું હતું રોકાણ વધઘટ અનામતની આપણે આખી માહિતી મેળવેલી હતી, બરોબર છે? જેની આપણે કેવી રીતના આમ નોંધ થાય એની બધી વાત કરી હતી. એ આપણે આ બે તબક્કામાં જોયું હતું કે ભાઈ રોકાણોની કિંમત ઘટે ત્યારે શું નોંધ થાય અને વધે ત્યારે કેવી રીતના નોંધ થાય એની વાત. ત્યાર પછીનો આપણે પોઈન્ટ હતો કામદાર વળતર અનામતનો પોઈન્ટ હતો, બરોબર? કે કામદાર વળતર અનામત એ તમને માહિતી આપેલી છે. તો પેલું તો આપણને એ ખબર હોવી જોઈએ કે કામદાર વળતર અનામત નવા પાકા સરવૈયામાં ક્યાં આવે, બરોબર? એટલે જેની માહિતી આપણને આપશે વાછાણી ચાંદ. હાલો ચાંદ. હા સર. કામદાર વળતર અનામત આપણે પેલા તો જૂના પાકા સરવૈયામાં ક્યાં હોય? આ જો જૂનું પાકું સરવૈયું છે એટલે ક્યાં હોય એ આપણે કહેવાનું છે. કામદાર વળતર અનામત જૂના પાકા સરવૈયામાં ક્યાં આવે? ચાંદ. હા. જૂના પાકા સરવૈયામાં ક્યાં આવે? ઉધાર બાજુ. પેલા તો ઈ વિચાર, અનામત છે, અનામતની બાકી કેવી હોય? ઉધાર. અનામતની બાકી ઉધાર હોય. અનામતની બાકી ઉધાર હોય એમ ને? તો આપણે રોકાણ મૂડી વધઘટ, દેવા બાજુ આવે છે. રોકાણ મૂડી વધઘટ દેવા બાજુ અનામત આવે. ક્યાં લખ્યું હતું? હા બોલો. મૂડી દેવા બાજુ આવે. મૂડી દેવા બાજુ, પણ તે તો કીધું ઉધાર બાકી હોય, તો મૂડી દેવા બાજુ પર થોડી આવે? ઉધાર ભૂલ બાકી થઈ. મૂડી દેવા બાજુ પર ન હોય કોઈ દિવસ. હે? ચાંદ. હા હા. અનામતની ઉધાર બાકી હોય તો કોઈ દિવસ મૂડી દેવા બાજુ પર ન આવે. કારણ કે મૂડી દેવા બાજુ એટલે તમારી જમા બાકી ગણાય. મૂડી દેવા બાજુ એટલે કેવી બાકી હોય? મૂડી દેવા બાજુ પર બધી જમા બાકી હોય. એના બાજુ પર બધી ઉધાર બાકી હોય. તો કામદાર વળતર અનામત તારું કહેવાનું છે કઈ બાજુ આવે? જમા બાજુ. હે? જમા બાજુ. જમા બાજુ. અહીંયા આવશે, બરોબર? એની બાકી જમા હોય, ઉધાર ન હોય, યાદ રાખજો. હા, જમા બાજુ. કામદાર વળતર અનામત કેટલા રૂપિયા છે? બુક છે ને તારી પાસે? દાખલા નંબર 6. ચાંદ. ટેક્સ્ટ બુક બધાની ખુલ્લી રાખજો. હું ગમે ત્યારે ગમે એમાંથી પ્રશ્ન પૂછીશ. ટોટલી વ્યક્તિ પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. 7,000 રૂપિયા છે. ખાલી વિડિયાની સામે બેસી જવાથી, આપણી હાજરી પુરાવી દેવાથી કંઈ થઈ નથી જતું, યાદ રાખજો. આપણો બીજા નંબરનો ટોપિક છે
બરાબર, પેલો ટોપિક તો આપણો રોકાણ વાળો વધઘટ વાળો પૂરો કર્યો. હવે બીજા ટોપિક ઉપર આપણે જવાનું છે. જો કામદાર વળતરનો દાવો નીચે મુજબ સ્વીકારવામાં આવે, 7,000 તો ઓલરેડી જૂના પાકા સરવૈયામાં બોલે જ છે અને તમને હવાલો આપેલો છે કે જો કામદાર વળતરનો દાવો હોય ને, કોઈ પણ દાવો હોય એટલે ઈ ધંધાનું દેવું બની જાય, યાદ રાખજો. કોઈ પણ દાવો એટલે દેવું, ચૂકવવાનું થાય છે, હજી ચૂકવેલું નથી, આનો મતલબ આવો થાય. એટલે ઈ જે કેવું છે તો કે ચૂકવવાનું બાકી, યાદ રાખજો. જે દાવો નક્કી થાય છે એટલે કંપનીએ નક્કી કર્યું કે આપણે કામદાર વળતર અનામત જે 7,000 નું, એમાંથી આટલા રૂપિયા ચૂકવશું. કોને? તો કે જે તે કામદારને. બરાબર, તો ઈ નક્કી કરવામાં આવે છે. એટલે હજી ચૂકવવાનું બાકી છે, નક્કી કર્યું છે, દેવું થઈ ગયું. બરોબર, તો એવું નક્કી કર્યું રૂપિયા 6,000. એટલે ચૂકવવાનો બાકી દાવો, કામદાર વળતરનો ચૂકવવાનો બાકી દાવો રૂપિયા 6,000. બરાબર, હવે આપણે એની હિસાબી નોંધ કરવાની છે. તો કેવી રીતના કરવી? બરાબર, તો પહેલી વસ્તુ તો એ છે કે દાવો મંજૂર થયો, ચૂકવવાનો દાવો મંજૂર થયો. બરાબર, તો સ્વાભાવિક જ છે કે આપણે ચૂકવવાનું થશે એટલે દેવા તરીકે નવા પાકા સરવૈયામાં તમારે દર્શાવવાનું થાય. દાખલા તરીકે આ નવું પાકું સરવૈયું છે તમારું, આ નવું. બરોબર, આ મૂડી દેવા બાજુ, આ મિલકત લેણા બાજુ. એટલે આપણે શું કરીએ છીએ કે નવા પાકા સરવૈયાની અંદર આપણે એની એન્ટ્રી બધી બતાવી દઈએ છીએ. બરોબર, તો ચાલો હવે આ હવાલાની માહિતી તમારે આપવાની છે, જેને જેવું આવડે એવું. હું એમ નથી કહેતો કે તમે શ્યોર 100% સાચું જ કયો, આઈ ડોન્ટ માઇન્ડ. બરોબર છે, તમને તમારા મગજમાં તમને જેવું શીખ્યા છો એવું તમારે કહેવાનું છૂટ છે. બરોબર, તો આપણે પ્રશ્ન પૂછીએ. પાડલિયા પ્રીત, હા સર. જૂના પાકા સરવૈયામાં કામદાર વળતર અનામત 7,000 છે અને હવાલામાં તમને એમ કીધું છે કામદાર વળતરનો દાવો એટલે કે જે ચૂકવવાનો બાકી દાવો છે તે રૂપિયા 6,000 મંજૂર કરવામાં આવ્યો છે. તો એની મારે હિસાબી નોંધ કરવી છે. તો કેવી રીતના કરીશ? તો અને કામદાર વળતર અનામત, હા હા, કામદાર વળતર અનામત ખાતે ઉધાર, ચાલો આપણે એની આમ અને તે 1 મિનિટ હોલ્ડ, 1 મિનિટ, એને આપણે આમ નોંધ કરીએ. કામદાર વળતર અનામત ખાતે ઉધાર. ચાલો પછી તેની જોગવાઈ કામદાર વળતર અનામતની જોગવાઈ ખાતે જમા. એક મિનિટ, તે કામદાર વળતરના દાવા ખાતે અથવા તો કામદાર વળતરની જોગવાઈ ખાતે. કેટલા રૂપિયા છે? તો કે 6,000 છે. ત્યાં 6,000 લખી નાખો. બરોબર, અને કામદાર વળતર અનામત હવે કેટલા રૂપિયા છે? તો કે 7,000 છે. 7,000 હા, બરોબર છે. પછી તે આર ના મૂડી ખાતે, તે આર ના મૂડી ખાતે, ડાયરેક્ટ આર ના મૂડી ખાતે કે કે ના મૂડી ખાતે કઈ આવશે? કે ના, હા કે ના મૂડી ખાતે. કે ને નો મળે? ના ના, મળે. મળે ને. તો કે ના મૂડી ખાતું હા, તે આર ના મૂડી ખાતે. આર ના મૂડી ખાતે. હવે 4 જેમ બરાબર 1 એટલે વિચારો, યાદ રાખજો કે તમને 7,000 કામદાર વળતર અનામત આપેલું છે. બરોબર છે, એટલે જૂના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આ બોલતી હશે વિગત.
હકીકતમાં જૂના કામદાર વળતર અનામત છે ને એ તમારું અનામત છે, પેઢીનું અનામત છે, એટલે કે કે અને આર નું અનામત છે કે જે ભાગીદારોને જ મળે. પણ એક શરત હોય, એમાં હંમેશા કન્ડિશન રહેલી હોય કે જો એનો દાવો મંજૂર થાય ને, ખરેખર તો આ અનામત જે છે ને એ આવા કોઈ પણ દાવા ચૂકવવાના હોય ને એના માટેનું હોય. જો દાવો મંજૂર થાય ને તો એટલી રકમ બાદ કરી દેવાની પડે, એટલે 7,000 માંથી 6,000 બાદ થઈ જાય. એટલે આપણે શું કર્યું, કામદાર વળતરના દાવા ખાતે 6,000, એટલે ઈ થઈ ગયું તમારું દેવું, યાદ રાખજો, નવું દેવું થયું. એટલે તમારે એને નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કારીગર વળતરના દાવાની જોગવાઈ ₹6,000 આ રીતના તમારે એને બતાવી દેવું પડે. એટલે 6,000 તો ઓલરેડી અનામતમાંથી બાદ થઈ ગયા, બરાબર. હવે બીજી કોઈ પણ જોગવાઈ કરો એટલે એ તમારે નફા નુકસાન ખાતેથી કરવાનું થાય. ઇટ મીન્સ પુનઃ મૂલ્યાંકન ખાતેથી કરવાનું થાય. પુનઃ મૂલ્યાંકનનું બીજું નામ નફા નુકસાન ખાતું નથી હો, પણ આ તો હું તમને જસ્ટ વાર્ષિક હિસાબની કમ્પેરિઝનમાં સમજાવું છું. તો એ પુનઃ મૂલ્યાંકન, અત્યારે આપણી પાસે પુનઃ મૂલ્યાંકન ખાતું છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતેથી થાય. દાખલા તરીકે પુનઃ મૂલ્યાંકન ખાતું છે તો આપણે અહીંયા લખી શકીએ કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ પર કે કારીગર વળતરની જોગવાઈ ₹6,000. પણ આ ક્યારે લખવામાં આવે કે જો તમારી પાસે અનામત ન હોય તો. પુનઃ મૂલ્યાંકન ખાતે ક્યારે લખવાનું થાય કે જો તમારી પાસે અનામત ન હોય તો. આપણી પાસે ઓલરેડી અહીંયા અનામત છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે અસર આવશે નહીં. તો ક્યાં અસર આવે, તો કે એની અસર તમારી કારીગર વળતર અનામત, એટલે કે એના માટેનું જે અનામત રાખ્યું છે ને ત્યાં તમારે અસર આપવાની થાય, જે આપણે અહીંયા આપી દીધી. એટલે કારીગર વળતરના દાવાની જોગવાઈની એક જ નોંધ થશે, બરોબર છે, એ આપણે અહીંયા આપી દીધું. ક્લિયર. બીજી આની ક્યાંય અસર થશે નહીં, કારણ કે ઓલરેડી અનામત ખાતે થઈ ગયેલી છે, એટલા માટે. હવે તો કે હજી ₹1,000 વધ્યા, તો યાદ રાખજો હજી કેટલા વધ્યા, ₹1,000 વધ્યા. તો કે આ 1,000 નું કરવાનું શું છે, તો કે હવે એ અનામત છે ને જૂનું છે, એટલે આ પડ્યું છે, તો જૂનું છે તો એ બે જૂના ભાગીદારો ને મળે. તો કે બે જૂના ભાગીદાર કોણ, કે અને આર. તો કે જૂના ભાગીદાર જૂનું પ્રમાણ, તો કે જૂનું પ્રમાણ આપણું છે 4:1, જે અહીંયા તમને રકમમાં આપેલું જ છે. તો 4:1 ના પ્રમાણમાં ₹1,000 ને વેચી દેવાના છે, બરોબર. ટોટલ પ્રમાણ 5 થાય, 1/200 આવે, એટલે આર ના ભાગે 200, તો આના ભાગે કે ના ભાગે ₹800 આવે. એટલે એ એના મૂડી ખાતે અસર થઈ જાય, એટલે મૂડી ખાતે રકમ મળે. એટલે અહીંયા તમારે લખવું પડે કારીગર વળતર અનામત કેના ખાતામાં 800 અને આર ના ખાતામાં 200 અને પી ના ખાતામાં પી, એટલે નવો ભાગીદાર છે, એના ખાતામાં કઈ આવે નહીં, કારણ કે અનામતનો એ ભાગીદાર છે નહીં. રોકાણ વધઘટમાં પણ જૂના ભાગીદાર જૂનું પ્રમાણ, કારીગર વળતર અનામતમાં જૂના ભાગીદાર જૂનું પ્રમાણ, બરોબર. કોઈ પણ જૂનું અનામત હોય ને એટલે જૂના ભાગીદાર જૂનું પ્રમાણ આવે. આમાં ક્યાંય ત્યાગ લાભનું આવતું નથી, આ ખાસ યાદ રાખજો. ચાલો, મેં આટલા ટોપિકની આ વાત કરી, આપણે આટલું સોલ્યુશન આ કર્યું. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછવાની છૂટ છે, કોઈ પણ વિદ્યાર્થી. પ્લીઝ આસ્ક મી ઇફ એની ક્વેશ્ચન. ન સમજાણું હોય એવું કાંઈ પણ મુદ્દો, આમાં અમુક બાબતો તમારે યાદ રાખતું રહેવાનું છે, બરોબર. કોઈને ક્યાંય ન સમજાણું એવું પૂછવાની છૂટ છે. ઓકે દે. હવે માની લો કે હું એમ કહું છું કે કારીગર વળતરનો દાવો 8,500 છે,
8,500 નો દાવો છે 6,000 ની જગ્યાએ. આ જે 6,000 છે એ 6,000 નથી, હવે એ કાઢી નાખીએ. એની જગ્યાએ કીધું કે 8,500 છે. કામદાર વળતર અનામત જૂનું 7,000 આપેલું છે અને નવું તમને કીધું 8,500. તો આપણે હિસાબી અસર કેવી રીતના કરશું? તો આપણે હિસાબી અસર કેવી રીતના કરશું? જેમિલ, જેટલા ઘટે એટલા પુનઃ મૂલ્યાંકન ખાતાથી ઉધારી લેવાના. જો હા બરાબર. એક તો પેલું તો આપણે જો આગળ આમ નામ કરી હતી ને એ જ રીતના કે ભાઈ કારીગર વળતર અનામત ખાતે ઉધાર ₹7,000. આ ઉધાર 7,000 થઈ ગયા, પછી જમા કરવાનું તો કે તે કારીગર વળતરના દાવા ખાતે ₹8,500. આગલા દાખલામાં કેવી રીતના હતું? અનામત 7,000 નું હતું, જોગવાઈ 6,000 ની જ હતી, એટલે રકમ વધતી હતી. પણ અહીંયા વધતી નથી, અમુકની ઘટે છે. અને ઘટે છે એ કઈ બાજુ ઘટે છે? કઈ બાજુ ઘટે છે? ઉધાર બાજુ. ઉધાર બાજુ. યા ધેટ્સ રાઈટ. ઉધાર બાજુ પર રકમ ઘટી, કારણ કે ઉધાર 7,000 જ છે, જમા 8,500. તો ઉધાર બાજુ 1,500 ઘટ્યા. તો એનો મતલબ એવો થયો કે તમારે જેટલા આ દાવાના ચૂકવવાના થાય છે ને એના કરતા અનામત ઓછું છે. ઓછું છે તો પાછી જોગવાઈ કરવાની થાય છે તમારે. તો જોગવાઈ કરવાની થાય તો ક્યાંથી કરવાની થાય? આગળ શીખવાડ્યું હતું, પુનઃ મૂલ્યાંકન ખાતેથી. તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. અહીંયા અનામતની કોઈ રકમ વધતી ન હોવાને કારણે જૂના ભાગીદારને કાંઈ મળશે નહીં, કારણ કે આમાં તો ઘટી અમુકની રકમ. એટલે ઘટેલી રકમની જોગવાઈ તમારે પુનઃ મૂલ્યાંકન ખાતે કરવાની થાય. દાખલા તરીકે આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું છે, તો ત્યાં તમારે એ રકમની જોગવાઈ કરવી પડે. એટલે એની પહેલી અસર તમારે કઈ રીતના આપવાની થાય? તો કે કારીગર વળતરની જોગવાઈ ₹1,500 જેટલા ઘટ્યા હતા એટલાથી જ જોગવાઈ કરવાની, 8,500 નહીં, કારણ કે 7,000 તો અનામત હતું આપણી પાસે, 1,500 જ ઘટ્યા. બરોબર? એટલે 1,500 થી. અને બીજું, નવા પાકા સરવૈયાની અંદર તમારે એની અસર આપવાની થાય કારીગર વળતરની જોગવાઈ. જેટલા રૂપિયા કુલ ચૂકવવાના થાય છે એટલા રૂપિયાથી 8,500. અને હિસાબી ચોપડેથી 7,000 રૂપિયા નીકળી જાય. બરોબર? કારણ કે એ જે અનામત હતો ને આની અંદર આવી ગયું, 8,500 ની અંદર ઓલરેડી આવી ગયું. ઘટતી રકમ હતી એ પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે હિસાબી અસર આપી દીધી, ત્યાંથી લઈ આવ્યા અને એ પણ આની અંદર એડ કરી દીધી. આની અંદર એટલે જોગવાઈ જે મૂડી દેવા બાજુ પર નવા પાકા સર્વેમાં બતાવ્યું ને એમાં, એટલે કે 7,000 પ્લસ 1,500. બરાબર? એટલે બે વસ્તુ આપણે ભેગી કરી દીધી. તો આ રીતના આપણે બીજો ટોપિક ક્લિયર કર્યો કે કામદાર વળતરના દાવાનો ટોપિક. બરોબર? હજી પણ કોઈને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમારે કહેવાની તમારે છૂટ છે. બરાબર? તો આ રીતના આપણે આ વાત કરીએ આજે. બરોબર? ઇફ એની ક્વેશ્ચન